આપણા મિત્ર એમને સરસ મજાની મેહુલ કુમાર, જેને તિરંગા, કોહરામ જેવી અને ગુજરાતી પણ ઘણી ફિલ્મો બનાવી ચૂક્યા છે. એમની પર એક કિતાબ લખેલી છે મારા મિત્ર મહેશભાઈ. તો એની વિશે આપણને બે શબ્દ જણાવશે અને એનું અનાવરણ હજી થોડેક સમય પહેલાં જ કરેલું હતું. તો મહેશભાઈ પ્લીઝ તમે બે શબ્દ જણાવો. નમસ્કાર સાથી મિત્રો. આ પુસ્તક અભિનય શાસ્ત્ર, અભિનય ઉપર સંપૂર્ણપણે લખવામાં આવેલું છે, જેમાં અભિનયની નાનામાં નાની બારીકાઈથી લઈને કલાકારને ચાલવાનું, બોલવાનું, આંખોના હાવભાવ, કેમેરા સામે કેવી રીતે ઊભું રહેવું, એક શબ્દ કેવી રીતે બોલવો, એક લાઈન પાછળ કેટલા ભાવ છુપાયેલા છે, એ તમામની સાથે નવરસ, સ્ટાનિસ્લાવસ્કી જેવા સારા સારા જે એક્ટિંગના ટીચરો છે એમની કે મેં કામ કર્યું છે અને એનો જે નિચોડ છે એ આ પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે. સુરતના ઘણા કલાકારો મુંબઈ જેવી સિટીમાં શીખવા જાય છે, જ્યાં 6,60,000થી લઈને 6 લાખ સુધીની ફી હોય છે અને એ ફી આપીને પણ કંઈ ઘણીવાર શીખવા નથી મળતો. તો મેં કાંઈ નાનકડો એવો પ્રયાસ કર્યો છે કે આ પુસ્તક વાંચીને તમે ઘરે બેસીને અભિનય વિશે બહુ બધું જાણી શકો. અને આ પુસ્તકમાં એવી ડિટેલો છે કે ઘણા ખરા કલાકારોને જે ફિલ્મો કરે છે એવા લોકોએ પણ મને મેસેજ આપ્યો છે કે સાહેબ અમે ફિલ્મોમાં 50 મેં ફિલ્મો કરેલી છે. એવા લોકોએ મને મેસેજ બી કરેલો છે કે સાહેબ મેં 50 ફિલ્મો કરી છે, મને આજ પહેલી વાર ખબર પડે કે એક લાઈન બોલવા પાછળ કેટલું મહત્વ છે. એક જ ખાલી લાઈન હતી, એમનું એક પાણીનો ગ્લાસ લાવ, એમની મિસિસને આવીને કહે છે કે પાણીનો ગ્લાસ લાવ, એનો એ સીન છે. એ વ્યક્તિ સાથે જ્યારે હું બેઠો હતો ત્યારે મેં કીધું કે સાહેબ તમે ક્યાંથી આવો છો? કે હું ઓફિસેથી આવું છું. આ ડાયલોગ પહેલાં તો ઓફિસે તમે શેમાંથી આવો છો? એ કે હું કારમાં આવું છું. મેં જો કારમાં એસી ચાલુ હતી કે બંધ હતી? કે ના બંધ હશે. તો મેં તો તમારા ડાયલોગમાં એ દેખાવું જોઈએ કે મારી કારની એસી પણ બંધ હતી ને હું થાકીને આવ્યો છું. ત્યારે એ માણસને ખબર પડે કે નહીં, એક લાઈન છે જે નવાઝુદ્દીન સિદ્દીકી છે, રાજકુમાર રાવ છે, અમિતાભ બચ્ચન છે, આ બધા જ લોકો કરે છે. પણ આપણી ઇન્ડસ્ટ્રીની અંદર, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર ખામી રહી છે કે એવા કોઈ ટેકનિશિયનો નથી મળ્યા, એવા કોઈ ટ્યુટર નથી મળ્યા, કે એવા કોઈ ટીચર નથી મળ્યા. પરંતુ મેં જે મુંબઈની અંદર શીખ્યું અને મને એવું લાગ્યું કે મારે મારા ગુજરાતીઓ માટે કંઈ કરવું જોઈએ, એટલે આ પુસ્તક મેં ગુજરાતીમાં લખી. મેહુલ કુમારે મને કીધેલું હતું કે ગુજરાતીમાં જરૂર નથી, ગુજરાતીના કલાકારોને શીખવાની કોઈ જરૂર નથી, એટલે આ પુસ્તક તું હિન્દીમાં બનાવ. પણ મને થયું કે નહીં, મારે મારા ગુજરાતીઓ માટે, મારા ગુજરાતી કલાકારો માટે ગુજરાતીમાં લખવી જોઈએ, સરળ ભાષામાં, સમજાય એવી ભાષામાં અને સચોટ ઉદાહરણ સાથે આ પુસ્તકની અંદર મેં લખ્યું છે. ધન્યવાદ, થેન્ક યુ. કોઈ બી આ પુસ્તક વિશે કંઈ બી તમારે જાણવું હોય, એક્ટિંગના રસ વિશે જાણવું હોય તો તમે બિંદાસ મહેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. બિંદાસ. અમે ઓર્ગેનાઇઝર સંજયભાઈ તરસરિયા, હું મહેન્દ્ર કાચરિયા,